ભાઈ આજે પારમી છે ને ભાઈ સવારની સાથે જાગી હતી ને તો રમતી હતી ને ખાતી હતી એવું કરતી હતી ને એટલે ભાઈ ટાઈમ રહ્યો નહીં અને થોડુંક લેટ થઈ ગયું અને આ બાજુ છે બે ઢીંગલિયું થઈ ગયું છે તૈયાર નાઈ ધોઈને પણ આધુબેન છે ને આજે ક્યાંક તળિયેથી આ કપડા કાઢી આવ્યા હોય એવું લાગે છે આધુ આમાં ગમી નહીં થાય તને અને આજનો બફારો તો તમે કયો ને તો વાત જાવ એટલી ગરમી થાય છે આજે વરસાદ નથી પણ ગરમી છે રોજ વરસાદ હોય પણ ઠંડુ એટલી બધી ગરમી ન હોય પણ આજે બહુ બફારો થાય છે એટલે લાગે છે કે બપોર પછી કે રાતે પાછી ધબધબાટી બોલાવશે એવો વરસાદ આવશે એવું લાગે છે બહુ જ ગરમી થાય છે બધા પૂછે છે આમ જો કે તમે બે ને કે તમે કયું તેલ વાપરો છો અમે જો આ તેલ વાપરીશું કયું તેલ કોપરેલ કેવું કાક પેરાશૂટ શું નામ છે એનું જો આ ઓકે ઘણા લોકો એવું કહે છે કે તમે છે ને ભાઈ પારમીને ડાયપર તમે ક્યુ યુઝ કરો છો હું ભાઈ ડાયપર છે ને ડેઈલી નથી યુઝ કરતી ક્યાંક એને લઈને જાવી હોય ને ઓલું હોય તો જ ઘડી પહેરાવું છું આવીને પછી કાઢી નાખું છું પણ એ ડાયપર તો છે ને કાંક મોમ્સ ના કેવા કાંક સપના ગઈ હતી એને દવાખાને લઈને ત્યારે ભાઈ લાવી હતી અને આજે આપણે છે ને ભાઈ આજ ગરમી જેટલી છે ને મારું માથું તેલ વાળું ખચોડ મને તેલ નાખવું માથામાં ગમે નહીં પણ અહીંયા આવું છે એટલે હું નાખો ના છેલ્લું તેલ છે મારું હું તેલ કાઢી નાખું પછી મારે તેલ જ નથી નાખવું આજે આપણે છે ને હેર વોશ કરવા માટે ભાઈ જવાના છે હું તમને બતાવીશ કે તમે લોકો એમ કહો છો કે પિનલ દીદી તમે બધી હેર ટ્રીટમેન્ટ ક્યાં કરાવો છો તો હું તમને છે ને આજે સલૂનની વિઝિટ કરાવીશ હું બટા મખાના કોને ચોટલી વાળું હા વચ્ચે એક રિંગ નાખીને પછી પાછળથી ભેગું કરી દે વચ્ચે પાથી પાડીની વચ્ચે પાટી પાડવાની પછી એક રબર પછી આ સાઈડ રબર પછી ચોટલો એક ચોટલો પછી લઈ લેવાની એમ ને મને ખબર તું કોનું જોઈ એવી હતી કાલ રૂહીએ ઓળ્યું બોલી માથું ઓળ્યું તું ને યાસ મને ખબર પડી જ ગઈ ભાઈ સારું ચાલો ખાઈ લઈએ મખાના હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે 10 મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ આજે નાસ્તામાં તો મિક્સ કઠોળ બરાબર અને થોડો ઘણો સૂકો નાસ્તો હતો ને અત્યારે મમ્મી બનાવે છે રોટલી મમ્મી જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ આખી રાત વરસાદ આવ્યો ને ભાઈ સુરતમાં છે ને કન્ટિન્યુ વરસાદ આવે છે ભાઈ અમદાવાદથી લોકો કોમેન્ટ કરે છે જદીભાઈ થોડોક વરસાદ આ બાજુ મોકલો વિદેશથી યુકે થી કોમેન્ટ આવે છે ભાઈ 35 ડિગ્રી તાપમાન છે ભાઈ થોડોક વરસાદ આ બાજુ મોકલો બધાને વરસાદની જરૂર છે ભાઈ સુરતને વરસાદ મળી ગયો છે બરાબર સારી બાબત કહેવાય મારા હાથમાં નથી ભાઈ નકર તો વરસાદ હું પૈસા મોકલાવું જે જોતું હોય બધું મોકલાવું ભાઈ મારા હાથમાં હોત ને તો બધી વસ્તુ આપણા હાથમાં ન હોય બરાબર છે કંઈક આવું છે બરાબર ચાલો ભાઈ તો આ ઘરે છે ને કંકુ આવી ગયું છે જોઈ લો આ કંકુ છે ને બહુ સ્પેશિયલ છે કંકુ સ્પેશિયલ જગ્યાએ યુઝ થવાનું છે અને એવું કહેવાય કે આના કંકુ પગલા કર્યા હોય ને તો કલર નીકળી જાય છે પગમાં ચોટી રહેતો નથી કેમિકલ વાળું નથી અંબાજીનું છે ઓરિજિનલ પપ્પા લઈ આવ્યા બરાબર ભાઈ આ ઓરિજિનલ છે કંકુ કેટલા ટાઈમથી ગોતતો તો ઓરિજિનલ કંકુ મળે એટલે હું છે પગને નુકસાન ન થાય ભાઈ કંકુ પગલા વાળાને ઓરિજિનલ મળી ગયું છે જોઈ લો બસ જો ભાઈ મમ્મીએ ભાત રેડી કરી દીધા છે પણ ખાલી દાળ ભાત જ બનાવવા લાગે છે એમ ને ભાત નકરા દાળ બનાવી છે કે દાળ બનાવી છે ને ઓકે જી ગાઈસ તો છે ને વાગી ગયા છે બપોરના 1 ફાઇનલી ઘરે પહોંચી ગયો જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ દાળ કઈ બનાવી જીરા રાઈસ ભાત કર્યા ઈ દાળ ઓકે સરસ ચાલો ભાઈ ગુડ ગાઈસ તો અત્યારે જમવામાં છે ને હું ને મમ્મી બે જ છે અત્યારે જોઈ લો કાકા ઘરમાં ચિંતા નહીં નથી ને પપ્પાએ ભાઈ ગાઈસ તો છે ને થયું કેવું ક્યારના માં દીકરી બે વાત કરે પણ પારમીનું છે ને ફીડિંગ કરાવતી હતી ને એટલે આવીને હોય કે છેલ્લે ફોન જોઈ ગઈ એટલે વાત કરતી મને એટલી મસ્ત વાત કરતી હું એટલે ખવડાવતા સાંભળતી મને મજા આવી ગઈ અને આ બાજુ ભાઈ મમ્મી આજે આપણા મેનુમાં શું છે ગુડ મોર્નિંગ દાળ ભાત કર્યા હતા પછી દાળ ને મૂકી દીધી બાફેલી પછી ભાત વઘારેલા કર્યા શ્વેતાબેન કે મારે જવાનું છે પાર્લરમાં એટલે એ પાર્લરમાં ગઈ તો ભાઈ કે હું ખાવા નહીં આવું અચ્છા એવું છે એમ ને એટલે પછી ભાઈ ને મેં કાંઈ નહીં હાલ ને તો હું ભાત વઘારીને થોડાક તે પછી ના પાડી હું નહીં ખાવું હું તો ખાલી ઓનલી ફોર રાઈસ જ ખાઈ વઘારેલા અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારના આપણે મળ્યા જ નથી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ નવરા નહોતા ત્યાં એટલે મળ્યા નહોતા ભાઈ આજે છે ને પારમી ખબર નહીં એને રમવું જ છે નગરું રમવું જ છે શું જ નથી તો સવારની કન્ટિન્યુ છે ને જાગતી હતી એટલે આ છેલ્લા હું 15 દિવસ છે ને હું મસાજ કરાવ્યું ના નવડાવવા વાળા બેન આવે છે કોઈ દિવસ પારમી જાગતી ન હોય પણ આજે છે ને કે જાગતી ન હોય અથવા તો મારે ચાલુ હું નાતી હોય ને ત્યાં જાગી ન ગઈ હોય કોઈ દિવસ એવું હોય છે પણ આજે હું હજી તો નાતી હતી ને ત્યાં જ તે ભાઈ પારમી જાગી ગઈ રડવા લાગી કેમ કે ભૂખ લાગી હોય કે નહીં ઉઠે એટલે કલાકમાં એ જાગી ગઈ ને રડવા લાગી એટલે ભાઈ પારમી બેન આજે રમવું છે ને જો અત્યારે આપણે 9 12 નીકળ્યા અને પારમીને છે ને ભાઈ ખવડાવી
અને સુવડાવી હજી હલે જ છે જો એ સૂતી જ નથી અને આ બાજુ પપ્પા પણ આવી ગયા છે ને પપ્પા છે ને જો ભાઈ અતુલભાઈ ઘરે જમવા નથી આવવાનો એટલે પપ્પા છે ને ઘરે ભાઈ મમ્મીએ છે ને ભાતનો ડબ્બો ભરી દીધો અતુલભાઈ અહીંયા શોપે જ ખાઈ લે ઘરે નથી આવવાનો કેમ કે શ્વેતા નથી આવવાની ને એટલે ભાઈ નથી આવવાનો ભાઈ એટલો પ્રેમ હોવો જોઈએ અને બીજું એ કે શ્વેતા મમ્મી કહે છે કે શ્વેતા ગઈ છે પાર્લરે પણ શ્વેતા એટલા માટે પાર્લરે ગઈ છે કે ભાઈ એના હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે ગઈ છે જે હેર પ્રોટીન ટ્રીટમેન્ટ જે કરાવવાની હોય ને એ કરાવવા માટે ગઈ છે એટલે એ 11 વાગ્યાનો એનો સમય હતો જવાનો અને 4-5 વાગ્યાનું ભાઈ પૂરું થશે ત્યારે એ મળશે પાછી ગઈશ તો સુરતમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ જો પાણી બહાર કાઢી નાખ્યા ભાઈ જો સબસ્ક્રાઈબર બધા આવી ગયા છે ભાઈ નાતા જોઈ લો અત્યારે છે ને બપોરના 3 વાગ્યા છે પણ આમ રાતના 7 વાગી ગયા હોય ને એવું અંધારું થઈ ગયું છે જોઈ લો વાતાવરણ છે ને એકદમ આમ અંધારું થઈ ગયું છે ફૂલ ઘનઘોર ગઈ તો અત્યારે છે ને બપોરના વાગ્યા છે 4 અને વરસાદ ભાઈ તમે જુઓ ધબાટી બોલા અત્યારે તો થોડોક ઉઘાડ પણ થઈ ગયો બાકી તો એકદમ કાળા ડિમાંગ વાતાવરણ અને તમને એમ જ થાય કે રાતનો વરસાદ ભાઈ આવે છે એટલો વરસાદ અને આ જો બધા છે ને પહેલા વરસાદમાં બધા છે નાહવા માટે જો બધા નીકળી ગયા છે જાગો પાછી શરદી થઈ જાય નહીં થાય તો બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છો હે ને હમણાં મને આમથી હું આવતી હતી ને આમ ખંભા ઉપર આમથી ટીપું પડ્યું ને તો મને બહુ ઠંડુ લાગ્યું કેમ કે હમણાં છે ને ગરમ પાણી એને આવતું કે નહીં એટલે માર પાણી કે તો ન થાય મેં બધું બારી બધું બંધ કરીને મસ્ત બ્લેન્કેટમાં ઢબુરીને આવી છું એટલે એને શરદી નહીં થાય ભાઈ એને હમણાં જ બારી કાઢવાનું ન હોય એટલે શરદી થાય નહીં કઈ જો ભાઈ આ બાજુ છોકરા પણ છે ને બેગ દડે મળ્યા છે રમવાના મસ્ત વૃક્ષ બધું ધોવાય અને મસ્ત ગ્રીન થઈ ગયા છે અને હમણાં સોલાર નહીં ધોવા પડતા હોય પણ પછી યુનિટ બંધ થઈ જાય કા કેવું ધ ઉનાળામાં બધું બને છે ધૂળ ચડી જાય અત્યારે ધોવા ન પડે તો યુનિટ ન બને ક્યારે વધુ બનતા હોય તો ધોવા પડે ભાઈ આમાં બધું વસ્તુનું એક સામે સુખ હોય એક સામે દુઃખ હોય સુખની સામે દુઃખ બધા એમ કહીને પણ અત્યારે અમે જસ્ટ આવ્યા છે હેતાંશને લેવા માટે હેતાંશની બસ હજી આવી નથી પણ હવે ટૂંક સમયમાં છે ને આવશે તો હમણાં ભાઈને લઈને ભાઈને કીધુંનું નાવું હતું કે મમ્મી મારે છે સ્કૂલે નથી જવું કે કેમ કે મારે વરસાદમાં નાવું છે એને એમ કે સવારમાં જ વરસાદ આવે તો આજે મેળ છે એટલે ભાઈને છે ને નવડાવી દેવાના છે વરસાદમાં ઘડીક વરસે તો સારું ભાઈ બસ આવી જાય ત્યાં સુધી એટલે ભાઈ નાઈ લે શિવભાઈ યાર તું નાઈ કરવી છે તારે સરસ ભાઈ આદુ અને હેતાંશ બે છે ને હારે નાઈ કરશે ભાઈ હેતાંશ જો આવી ગયો છે ને બસ ની પાછળ તમને દેખાતો હશે બેગ લઈને દોડ હેતાંશ ફટાફટ હાલ નાવું છે ને તારે લાય બેગ લાય હે ને આમ જો એટલે જ બેગ પલ્લી ગઈ થોડીક ચોપડા પડ્યા અંદર કે નહીં હેતાંશ મજા આવી ગઈ નાવાની હો જોયું વીજળી તો પ્રકાશ પડ્યો તમને ખ્યાલ હશે જો એમ કહે છે કે ચપ્પલ ત્યાં મૂકું તો કે તરીને વહી જાય કેટલું પાણી હતું પણ ઘણું પાણી ઓછું થઈ ગયું વરસાદ પણ છે ને ઘણો ઓછો થઈ ગયો છે ભાઈ પણ વીજળી હજી છે ને થાય હમણાં છે ને આજો આમ જો પ્રકાશ પડ્યો ને હા બે હેતાંશ દેખાય આમ જો ચોમાસું છે પાણી પડ્યું બહુ મજા આવે ને હેતાંશ ને છે ને ભાઈ પરસેવો વળે ને બહુ ગમે એને ઓછો પરસેવો વળે ને તો એ છે ને કેવું પાણી માથે નાખીને મને એમ કે મમ્મી આમ જોતો મને કેટલો પરસેવો વળે બહુ જ ગમે પરસેવો વળે નહીં પણ જેને બહુ વળતો હોય ને એને એમ થાય ન વળતો હોય હજી વરસાદ આવે છે વરસાદ ભાઈ બંધ નથી થયો અને છે ને વરસાદમાં ભજીયા ખાવાનું ભાઈ મન થયો આસો બધાની ઘરે ભજીયા ભાઈ બનતા હશે અને આ બાજુ જો આદુ અને મમ્મી બે છે ને લસણ પણ મળ્યા છે ફોલવા આદુ તે કેટલું ફોલ્યું આજે વરસાદમાં નાઈ જાય ને નઈ ડ્રેસ પહેરી લીધો ગાઈઝ આજે છે ને મને કરિશ્મા પેલા સિરિયલ આવતી કોઈને ખ્યાલ હોય તો મને છે ને એની જેવી લાગે તમને લોકોને સિરિયલ જોઈએ છે તો ખ્યાલ હશે તો તમને લાગે છે કે નથી લાગતી કોમેન્ટ કરી દેજો અને તમારી ઘરે આજે સાંજે શું વાનગી બની છે ને એ પણ અમને જરાક તમે જણાવી દેજો તો એમાંથી અમને કંઈક નવું મળે તો મન થાય ખાવાનું અમે એ બનાવીએ તમારી વાનગી તો હવે ભજીયાની તૈયારી કરશું શ્વેતાને ફોન કરી દીધો છે એ હમણાં ધાણા મેથીને બધું લઈને આવે છે અને આજે ભાઈ મમ્મી ને પપ્પા અને જયદીપ ત્રણેય પાછા ભજીયા ખાવા આવવાના છે ચિંતનભાઈને ભજીયા ઓછા ભાવે છે કુંભણિયા ભાવે છે પણ આપણે કીધું કે ભાઈ એ કુંભણિયા એના બનાવવાના જ છે તો આવવાનું પણ આજે એને પણ એના સસરાની ઘરે જમવા જવાનું છે તો
ઈ ત્યાં એના સસરાની ઘરે જાશે જમવા ને મમ્મી પપ્પા ને જયદીપ ત્રણે અહીંયા આવે છે ભાઈ જમવા. પછી આવે ત્યારે પાછા મળીએ અને આજ બની શકે તો પોસિબલ હશે તો ભજીયાની પણ તમને રેસીપી આપીશ. ફાઇનલી તો છે ને ભાઈ ભજીયાનો મસાલો આવી ગયો છે. મેથી, ધાણા, આદુ, મરચા અને લસણ, લીલું લસણ પડ્યું છે ને મમ્મી ઘરે. આ મસાલો લઈને અને શ્વેતાબેન ભાઈ આવી ગયા છે. બતાવો તમારા હેર બતાવો ભાઈ. પાર્લર માં ગયા હતા વરસાદમાં. સારું તમારા વરસાદમાં કામ પતી ગયું. કટિંગ કરાઈને ગયું. હા નીચેથી કપાવવા પડે ને. હા કટિંગ એક હરખા થઈ ગયા પણ મસ્ત હેર થઈ ગયા નહીં? કેવી આખો લુક ચેન્જ થઈ જાય કા વાળ થાય એટલે આખો આમ ચહેરો ફરી ગયો એવું લાગે. કેવું લાગે ખબર નવા નવા લગ્ન કરીને આવી હોય ને એવી. હવે હું નવા લાગે 10 વર્ષ થઈ ગયા કા આધા. હા છે અમે હેર કરાવી ને એટલે ગમે એટલું ને હળવું હળવું હા એટલે હા હળવું માથું થઈ જાય અને મજા જ આવે ભાઈ. આમ લુક આમ કપડા પહેર્યા ને બધા ભળે ને ગમે. અને મારે હમણાં છે ને આમ હેર ઓઇલ વાળું માથું હોય ને મને તો આમ કાચમાં જો તમને હચોડું ન કરું કેમ કે હું હેર ઓઇલ કરું જ નહીં. કરું તો કેમ કરું કે ભાઈ સાંજે છે ને હું હેર ઓઇલ કરું અને સવારમાં કાઢી નાખું અથવા તો સવારમાં હું હેર ઓઇલ કરું અને બપોરે 2 કલાક રાખીને અને તરત હું હેર વોશ કરાવી નાખું. એવી રીતે કરું. પણ હમણાં તો આ બધું સુવાવડનું હોય એટલે કન્ટિન્યુ હેર ઓઇલ કરવાનું. એટલે આજે 1 મહિનો ને કેટલા દિવસ થયા ઉપર? આજ કેટલી તારીખ છે? 4 દિવસ ઈ ને આજે 3 એટલે હા 1 મહિનો 7 દિવસ થયા એટલે 1.5 મહિનો ગણાય જાય ને મમ્મી? તો 1.5 મહિનો 5 દિવસે ગણાય. તો 1.5 મહિનો થઈ ગયો છે ભાઈ. એટલે હવે છે ને મારો આ છેલ્લું હું તેલ કાઢી નાખું પછી મારે છે ને માથામાં તેલ જ નથી નાખવું. ટાઢોડાનો હુઈ ગયો. અને આ જો વરસાદમાં નાયો અને ફોન જોતો તો ઊંઘ આવી ગઈ. ભાઈ હુઈ ગયા. હોમવર્ક બાકી છે હોય ને? કઈ નહીં તો ચાલો શ્વેતાબેન હવે આવ્યા છો તો મળો ભજીયા બનાવવા. હાલ પછી કજિયા નથી કરવાના ને? ના કજિયા નથી. કજિયા હમણાં કરવાના છે. ફોન કરીને રીનાબેન ને હમણાં છે ને ભાઈ બેન નો કજિયો થાય તમે જોવો તમને લાઈવ સંભળાવો. ભજીયા ખાધા પહેલાનો. ભજીયા ખાધા પછી કજિયા અમને ન ગમે પણ ભજીયા ખાધા પહેલાનો કજિયો અમને ગમે. હા રીનાભાઈ ફોન કરે છે ઓનલાઈન છે. જો હું તમને લાઈવ બતાવું હમણાં ફોન ઉપાડે ને એટલે જો કે કેમેરો સામો હશે કદાચ બોલે કે ન બોલે. મમ્મી ને ફોન હાલ ભજીયા શીખવા ખાવા કેવાય ખાવા તો હાલ ભાઈ હાલ લે મેં લઈ જાવ તને ગાડી લઈને હાલ ને પપ્પાનો ફોન આવ્યો તો પણ ભજીયા ખાઈને મારી દીકરી વહી જાજો. કામ નહીં કરાવી તમારી પાસે. એવું છે ભાઈ. હા ભાઈ રીનાબેન ભાઈ ના પાડે છે. હા અમારા મમ્મી ને મળવા હાલ એવું કરવું હે? એટલું બધું લાંબુ નહીં થઈ જાય? સરસ. અને હવે હું છે ને ભાઈ પારમીને ખવડાવવા માટે જાઉં છું. ભાઈ સુરતમાં છે ને ભાઈ છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ છે બરાબર છે. એટલે 7 વાગી ગયા છે. ભજીયાના બનવાના છે ભાઈ પિનલ આ ઘરે બરાબર. તો મારે પપ્પાને અને મમ્મીને અમારે ત્રણેયને ત્યાં જવાનું છે. ચિંતનભાઈ એના સસરાને ત્યાં જવું છે બરાબર. તો મસ્ત ભજીયા પાર્ટી કરવાની છે ભાઈ. અત્યારે હેતાંશભાઈ ને બધા છે ને મસ્ત એન્જોય કરે છે વરસાદમાં બરાબર. તો ચાલો ફટાફટ જઈએ અને મસ્ત ભજીયા પાર્ટી કરીએ. तो गाइस गड्ढे की सवारी निकल चुकी है भाई. આજે તો છે ને સુરતમાં ઘણા બધા લોકોએ ભજીયા બનાવ્યા છે કેમ કે વરસાદ જ એવો છે. જો આ તાપી નદીમાં છે ને ભાઈ પાણી નહીં દેખાતું હોય પણ બહુ ઉપરવાસમાંથી પાણી આવ્યું છે. વરસાદ ઉપરવાસમાં એટલો છે એટલે બરાબર. તો પાણીના નવા નીર અત્યારે આવ્યા છે ને બધું છે ને અત્યારે આમ ફૂલ જાય છે. તો કેમેરામાં તમને નહીં હાઇલાઇટ થતું હોય પણ નવા પાણી બહુ બધા આવ્યા છે. તો ચાલો ફટાફટ જઈએ અને ભજીયા પાર્ટી કરીએ બરાબર. ભાઈ તો આ બાજુ છે ને ભાઈ પટ્ટીનું કામ ચાલુ થઈ ગયું છે. ભજીયા બનવાના હોય એવું લાગે છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય વૈશ્વર. કેમ પણ વરસાદ? વરસાદ ને ભાઈ ધબધબાટી બોલી ગઈ હો. એમ ને જોરદાર ભાઈ બહુ બધો વરસાદ છે. વરસાદ હતો ને એટલે સ્પેશિયલ હું હેતાંશને લેવા માટે હું ગઈ. બોલો એમ ને હા સરસ. શું કરે પારમી? કીધું મારે વરસાદમાં નાવું જ નથી પણ હું વરસાદની બાજુમાં હાલીને વરસાદમાં નાહી ફિલિંગ તો લઈ લો. પારમી બેન ને જો અત્યારે હમણાં ખવડાવીને હાલમ નાખ્યા. અચ્છા બેન હુતા છે અત્યારે. અને હેતાંશભાઈની વાત કરું તો હેતાંશભાઈ છે ને જો અહીંયા હુઈ ગયો છે. સ્કૂલેથી આવીને તરત હુઈ ગયો. એવું છે. કેવો વરસાદ કેવો પણ ભૂકા બોલાવી દીધા ને બહુ પડ્યો બહુ. નકરી રીલ્સમાં તો ભાઈ આમ બધો ઠપ થઈ ગયો. હા ભાઈ એવો વરસાદ. અરે તાપીમાં પાણી એવું છે કાંઈ બહુ પાણી એવું છે. આપણે કાલ ગયા હતા પણ કાલ નહોતું. આજે તો
બહુ ભાઈ કેમ કે પાણી છોડ્યું હોય અમુક ટાઈમે પૂગે અહીંયા. વલસાડમાં વાપીમાં બધી એટલો પડ્યો હોય. હા બહુ પડ્યો. આવું બધું છે બરાબર. અને આ બધું ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ બનાવવાનો. કેટલી વાર લાગશે? શ્વેતાનું કે શું કહે છે? જયદીપભાઈ કે મરચું શાકે તીખું છે કે લ્યો ને એક નહીં નહીં ચાખો તમે ચાખો. પણ એક તો ચાખો. તૈયાર બની જાય ને પછી હું ચાખીશ એમ. આવા સમય નો હોય કે કેય ને કરે બધું નહીં. કમ્પ્લીટ કરી દે. ફાઇનલ હાથ મને દેવાનો હોય. આ અત્યારે શરૂઆતનો હાથ ન દેવાનો હોય. આ તો આવું. હું થોડી કહું મરચું ખાવાનું એટલે તો કહેવાય જ છે. તમારા ભાઈ બહેનને સમજવાનું. હા અને આ જો ભાઈ અહીંયા છે ને ભેળ ખાતી ખાતી ફોન જોવે છે. એ ગટડી એ હાલો તાપી જોવા જવું છે બેટા. એ ગટડી ખબર છે, આજ કે ફુવા લઈ જવાના નહીં હું લઈ જાઉં. હાલો હાલો જવું છે બેટા. તૈયાર થઈ જાવ હાલો જાવી. જઈશ તો પીનલ અહીંયા છે ને થેરાપી શેક લઈ છે બરાબર. કેટલા ઉપર લેશો છો? 48 ઉપર લઈ છે બરાબર. ફૂલ ગરમ થઈ ગયું છે ને તો મસ્ત ઠંડી છે ભાઈ. ઠંડીમાં ગરમ શેક આમાં ઊભી તો પછી સુઈ જજો તો. ના આમાં જાવું હોય તો સાપુતારા જવાય નહીં. બાપામાં કઈ ખાડો પડી જાય ને પડી જાય થોડું નીકળી છે. ભાઈ બહુ વરસાદ આવ્યો ભાઈ. ત્યારે હમણાં બતાવતા હતા જસ્ટ સાપુતારાનો પણ હવે સાહેબ કોક કલેક્ટર આવ્યા છે બોલવા. તો ફાઇનલી છે ને આ બાજુ પટ્ટી તળાઈ ગઈ છે, કાચી પટ્ટી છે, હજી બીજી વખત તળવાની બાકી છે. અને હવે છે ને આપણે છે ને ભજીયાનો લોટ ભાઈ છે આ તૈયાર છે. આમાં મીઠું ને સોડા ને એવું બધું મિક્સ કરેલું કમ્પ્લેટ જ આવે છે. અને આ લોટમાં છે ને આપણે ડાયરેક્ટ આપેલા લોટ ડોવાનો છે, પછી બધો મસાલો આપણે મિક્સ કરવાનો છે. અને જો પછી તમે એમ કહેશો કે આ લોટ ક્યાં મળે છે તો આનું નજીકથી એડ્રેસ જયદીપભાઈ બતાવી દો. આમાં તમે કોન્ટેક્ટ કરીને તમે મંગાવી લેજો ભાઈ લોટ. તો આપણે આ લોટ લઈ લીધો છે. હવે એને છે ને આપણે પાણીથી પહેલાં મિક્સ કરીને અને બેટર રેડી કરી દઈશું. પછી શ્વેતાબેન તમને એક ગ્લાસ ભરજો તમે. ભાઈ આમાં છે ને થોડુંક પાણી નાખીને કરો ને એટલે છે ને ગઠ્ઠા ન થાય અને બને ને એટલો લોટ છે ને ઓછો ઘૂમડવાનો, એટલે ચિકાસવાળા ન થાય, જાળીવાળા મસ્ત પૂંભા જેવા થાય. આપણે ચણાના લોટનું બેટર છે ને રેડી કર્યું છે ભાઈ. એટલું છે ને આછુઈને ને ઘાટુઈને એટલું મીડિયમ રાખવાનું છે. આવી રીતે હાથ કરીને જોઈ લેવાનું, કન્ટિન્યુ વહે એવું રાખવાનું છે. હવે આપણે આમાં છે ને ધાણા ને મેથીને બધું ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે. આપણે મસાલાવાળા ફૂલ કરવાના છે તો પહેલાં આપણે ધાણા મિક્સ કરી દઈશું. આ છે મેથી મિક્સ કરી દઈશું. આ આદું છે, સ્વાદ પ્રમાણે આદું લઈ લેશું. આ છે સૂકું લસણ, લસણ જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે. અને આ છે તીખા મરચાં. હવે જો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આને આપણે છે ને ગેસ ધીમા ગેસે પાડવાના છે ભાઈ. તો જો એક પછી એક ભજીયું છે ને ભાઈ મૂકવા મળવાનું. અને ગેસ છે ને એકદમ ધીમો રાખવાનો છે. અંદરથી છે ને ભજીયું કાચું ન રહે, નકર આ પૂંભા ભજીયા છે ને ભાઈ અંદરથી કાચા રહે. એટલે મેન તો છે ને ભજીયા બનાવવામાં ટેમ્પરેચર વધુ મહત્વનું છે. ગઈશ તો આ બાજુ ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જય યોગેશ્વર. હા ખાઈ લ્યો હમણાં પછી અમારો વારો. ધીમે ધીમે આમાં તો આ જો બે બેનું છે ને અહીંયા બે ગઈ છે. જો ભાઈ બીજા છે ને ભજીયા આવી ગઈ છે. હું ભાઈ બટેકા પૂરી છે સરસ. લ્યો ભાઈ જોઈ. આ છે કુંભો, આ ગરમા ગરમ. હા ભાઈ મસ્ત ગરમા ગરમ આવી જાય છે બરાબર. ચાલો ભાઈ લ્યો નહીં તો હવે તમને સારું હા ગઈશ તો લાઈવ ભજીયા આવે છે બરાબર. ડીશ થઈ ગઈ છે આપણી રેડી. અને આ બાજુ જોઈ લ્યો ભાઈ બધા બેસી ગયા છે ભજીયા પાર્ટી કરવા માટે. ગઈશ તો આ સુરતમાં છે ને ભાઈ મોસ્ટ ઓફલી જગ્યાએ ભજીયા બન્યા છે બરાબર. કેમ કે વરસાદ કેટલા ટાઈમ પછી આવ્યો ને ભાઈ, એટલે ઠંડક જ એવી થઈ ગઈ, એટલે ભજીયા ઘણી જગ્યાએ બન્યા છે બરાબર. તો ચલો ગઈ કાંઈ વાંધો નહીં, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.